વરસાદી દેડકા તો જોયા છે ને, આમ જોવા ના મળે પણ વરસાદ આવે એટલે ઠેકાણે જોવા મળે. બસ આવું જ કંઈક આપણા નેતાઓનું પણ છે. ચૂંટણી વગર નેતાઓ દેખાતા જ નથી. ચૂંટણી આવે એટલે ખબર નહીં ક્યાંથી ટપકી પડે. ટૂંક સમયમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને એટલે અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વરસાદી દેડકા બની ગયા છે. પણ હવે લોકો પણ જાણી ગયા છે કે આ નેતાઓ નહીં, દેડકા છે. એટલે પ્રજાની વચ્ચે જતા વરસાદી દેડકાઓનો ઉધડો લેવાઈ રહ્યો છે. આજે પણ આવું જ થયું. અમદાવાદમાં નિકોલમાં લોકોએ ઉધડો લીધો અને નેતા ઊભી પૂંછડીએ ભાગ્યા. ફોન કર્યો ભાઈ, ફોન ના ઉપાડ્યા તો તમને હું કામ અમે તૂટીને લાવ્યા. નિકોલની અંદર એટલી બધી સમસ્યા છે, જ્યાં જુઓ ત્યાં ખાડા, જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી, અને પબ્લિકે એમની જોડે જવાબ માંગ્યો હતો. એ લોકો જવાબ આપી શક્યા નહીં. તમે ગણાવો કેટલા કરોડના કામ થયા? આ વચનો 2015 માં અમે સાંભળ્યા છે. સામાન્ય પ્રજાને જો આ લોકો આવી રીતના જવાબ આપતા હોય તો આવનારા દિવસોમાં આ લોકો શું કરશે એનું અનુમાન લગાવવું ખૂબ અઘરું છે. મૂછે તાવ દેતા નેતાજી એ ચૂંટણી વગર કોઈની આંટીમાં આવે એમ તો છે જ નહીં. લોકો પણ સમજી ગયા છે કે નાક દબાવ્યા સિવાય આપણા કંઈ જ કામ નહીં થાય. અને ગઈકાલે આવું જ બન્યું અમદાવાદના નિકોલમાં. નિકોલ વોર્ડના 4 કોર્પોરેટર અને વિસ્તારના ધારાસભ્ય બાબુ જમના મનપાની ચૂંટણી પહેલા વિસ્તારમાં જનસંપર્ક માટે નીકળ્યા. નેતાજી એકદમ ફૂલ તૈયારીમાં હતા. જબ્ભો લેંઘો ઉપર કોટી અને ગળામાં કોરો કરખરિત ભાજપનો ખેસ. જો કે કોર્પોરેટર પોતાની અને પાલિકાની કામની વાહવાહી શરૂ કરીને મત માંગે તે પહેલા જ જુદી જુદી સમસ્યાઓથી હેરાન પરેશાન થતા લોકોએ નેતાજીની આ ટોળકીને ઘેરી લીધી. અને પછી શરૂ થયું નેતા અને જનતા વચ્ચેનું શાબ્દિક યુદ્ધ. લોકોએ સવાલ કર્યો કે અમે ફોન કરીએ છીએ તો કોર્પોરેટર ફોન નથી ઉપાડતા. હશે. પછી જનતાએ પૂછ્યું કે મનપાના બજેટમાંથી વિસ્તારના કોર્પોરેટરે વિકાસ કામો માટે કેટલું ફંડ વાપર્યું. બીજા ભાઈ આ ભાઈ રહ્યા, આ ભાઈ જ્યારે આવ્યા અને આપણે જ્યારે બધી વાત કરી, આ ભાઈએ ફોન કર્યો, ઈ ભાઈએ ફોન ઉપાડ્યો, અમે ફોન કર્યો, ભાઈ ફોન ના ઉપાડ્યા. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું બજેટ 15,000 કરોડનું હતું, એમાંથી નિકોલમાં કેટલા વપરાયા? તો એ એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે તૂટીને લાવ્યા? કોણે આરટીઆઈ? પણ નેતા પાસે તમે હિસાબ માંગો એ થોડી તેમનાથી સહન થાય. એટલે કોર્પોરેટર બળદેવ પટેલ અકળાઈ ગયા અને ઉદ્ધતાઈથી કામો ગણાવવા લાગ્યા. રાતે તમે જો તમે ગણાવો કેટલા કરોડના કામ થયા? નિકોલ તમને ગણાવું જો 8 કરોડની લેબોરેટરી બનાવી, લાઇબ્રેરી જોઈ આવો, ફોટો જોઈએ છે અર્બન સેન્ટરની બાજુ. હું તમને ગણાવું બરાબર, બોલતા નહીં વચ્ચે. એના બાજુમાં ઓપન પાર્ટિક્યુલર બને છે 5 કરોડના ખર્ચે. જો જોઈ આવજો. બને છે કે બની ગયો? ચાલુ છે, ચાલુ છે. આ વચનો 2015 માં અમે સાંભળ્યા છે. અકળાયેલા કોર્પોરેટર ત્યારે હદ વટાવી ગયા જ્યારે તેમને સવાલ પૂછનારનું બાવડું તેમણે પકડી લીધું અને તેને ખેંચવા લાગ્યા કે આવો તમને કામ બતાવું. કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે ખેંચાખેંચી શરૂ થઈ ગઈ. એટલે ધારાસભ્ય બાબુ જમના સમજી ગયા કે હવે ઇજ્જતના ઉલાડિયા થવાના. પણ બાબુ જમના રાજકારણના અઠંગ ખેલાડી છે એટલે એમણે કોર્પોરેટરને પાછળ ધકેલ્યા. સ્થાનિકોના ખભે હાથ મૂક્યો, પોતાની ઓફિસે ચા પીવાનું નોતરું આપ્યું. મામલો 360 ડિગ્રી ફેરવી નાખ્યો. બાબુ કાકા, નિકોલમાં સ્મશાન ક્યાં છે? જવાબ નથી દેવો એટલે સ્મશાન ક્યાં છે? નિકોલમાં સ્મશાન ક્યાં છે? સ્મશાન ક્યાં છે? સ્મશાન નિકોલમાં. કાકા શાંતિથી વાત કરજો. તમારી ઓફિસે આવી તમારે લઈ જજો. કાકા કોર્પોરેટરો કોઈ ફોન નથી ઉપાડતા. જો કે હવે જનતાના રોષનો ભોગ બનેલા કોર્પોરેટર બળદેવ પટેલ કહી રહ્યા છે કે કેટલાક લોકોએ સસ્તી પ્રસિદ્ધિ માટે વિડીયો બનાવ્યો છે. સામે લોકો કહી રહ્યા છે કે લોકોના સવાલ જવાબ આપવાના બદલે નેતાઓ કેમ ભાગી રહ્યા છે. 4-5 જણા જે કદાચ મારી ગણતરી પ્રમાણે આ પાર્ટીના હોઈ શકે એમને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યો અને વિકાસની વાતો કે વિકાસના કામો થતા નથી. 15,000 કરોડ બજેટ આવે છે
તો તમે ક્યાં વાપરો છો? એટલે મેં સીધું એમને કહ્યું, ભાઈ જો બજેટ જે આવે છે મેં નિકોલ વોર્ડની અંદર અત્યારે વિકાસના કામોની વણઝાર ચાલી રહી છે, તમારે જોવા મારા મોબાઈલની અંદર છે, મેં ત્યાં સુધી એમને બતાવેલું છે, પરંતુ એમને કોઈ વિકાસનું કામનું કોઈ વાત સાંભળી નહોતી, માત્ર એક વિડીયો એક સસ્તી પસ્તી મેળવી હતી, એટલે અમારી વાત સાંભળી લોકો તૈયાર ન હતા. પબ્લિકને પ્રોબ્લેમ હતો રોડ, રસ્તા, ગટર, પાણીનો, એટલે એ લોકોએ એમની જોડે જવાબ માગ્યો કે અમે પણ ટેક્સ ભરીએ છીએ, અમારે ઘણી આવી રજૂઆતો છે, તમે રજૂઆત કેમ સાંભળતા નથી, એના માટે આ થોડી બોલાચાલી થઈ હતી અને પબ્લિકે એમની જોડે જવાબ માગ્યો હતો. એ લોકો જવાબ આપી શક્યા નહીં. તમે જો ચારે બાજુ નિકોલની અંદર એટલી બધી સમસ્યા છે, જ્યાં જુઓ ત્યાં ખાડા, જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી, પીવાના પાણીની સમસ્યા, બહુ સમસ્યા છે. એ સમસ્યાના અનુસંધાનમાં જ જે કાલે જે ઘટના બની ને એના અનુસંધાનમાં જ બની. કોર્પોરેટર અને આ ધારાસભ્યોને પ્રજા જ્યારે પ્રશ્નો પૂછે છે ત્યારે લુખાઓ અને ટપોરીની ભાષામાં સામાન્ય પ્રજાને જો આ લોકો આવી રીતના જવાબ આપતા હોય તો આવનારા દિવસોમાં આ લોકો શું કરશે એનું અનુમાન લગાવવું ખૂબ અઘરું છે. આ વિસ્તારના રહીશોનો રોષ સહેજ પણ ગેરવ્યાજબી નથી. અમદાવાદમાં થોડોક વરસાદ પડે એટલે નિકોલમાં પાણી ભરાઈ જાય અને એ પાણી અઠવાડિયા સુધી નથી ઓસરતા અને તેમાં ગટરના ગંદા પાણી ભળી જાય છે. રોડ રસ્તાના ઠેકાણા નથી, ત્યારે નિકોલના રહીશો કરે તો કરે શું? જોકે આ બધાની વચ્ચે ચમનપુરાથી ચીમનલાલની ચાલીથી એક વિડીયો સામે આવ્યો, જેમાં કેટલાક દારૂડિયા ચાલીની બહાર ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે. દુકાનોની આગળ રસ્તાઓ પર જ્યાં નજર કરશો ત્યાં તમને દારૂની પોટલી દેખાશે. સ્થાનિકોએ વિડીયો બનાવ્યો તો દારૂડિયા ત્યાંથી નાસી છૂટ્યા. જોકે સ્થાનિકોનો આરોપ છે કે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાના અંગત ગણાતા અને અસારવા વોર્ડના પ્રમુખ ગિરીશ વણજારા આ ચાલીમાં રહે છે. તેમ છતાં શું નેતાઓને આ કશું જ નથી દેખાતું અને ચૂંટણી આવે એટલે મોટા મોટા વાયદાઓ કરવા આવી જાય છે. બહુ દુઃખદ છે સાહેબ. અને અહીંયા ચાલીના નાકે જ દારૂ વેચાય છે અને એમને દૂધ લેવા જવામાં બી તકલીફ પડે છે લેડીઝોને. મારો છોકરો બહારથી આવતો હતો તો બધા વચ્ચે ટોળું થઈને દારૂ પીતા હતા. એ છોકરાએ એમ કીધું કે ભાઈ તમે સાઈડમાં જઈને પીઓ, તો પેલી છોકરીએ ગાળ બોલી છે, ડોન છે લિયા, એણે ગાળ બોલી અને એણે સામે ગાળ બોલી, એમાં ઝપાઝપી થઈ. બહુ દુઃખની વાત છે. આવતી જ આવતી બૈરીઓને બી પેલા નશેથી હેરાન કરે છે ને ત્યાં ઊંધા પડીને દારૂ પીએ છે. વચ્ચોવચ ગેટના વચ્ચોવચ દારૂ પીવાય છે. પોલીસ આવે છે બસ એ નોટો લઈને જતા રહે છે. બહુ તકલીફ પડે છે અને આવવા જવાના રસ્તાને કોઈ લેડીઝ બી નહીં ચાલી શકતી આ બાજુથી કોઈ. ને મારા ભાઈને બહુ મારામારી કરી જોરદાર ને મારા ભાઈ એકદમ બહુ બેહોશ થઈ ગયો ને. ખેર આમ હવે ચૂંટણી આવતા નેતાઓ પણ વરસાદી દેડકા બની ડ્રાઉં ડ્રાઉં તો કરવા જ લાગ્યા છે, તો બીજી બાજુ જનતા પણ શાણી બની ગઈ છે. તેઓ પણ સમજી ગયા છે કે ચૂંટણી વગર આ નેતાઓ હાથમાં નહીં આવે, જે હવે નેતાઓનો ઉધળો લઈ ખરી ખોટી સંભળાવી પોતાના કામ કરાવી રહી છે. જોકે હવે અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા લોકો કેટલા નેતાઓના નાક દબાવે છે અને તેમની પાસેથી કેટલા કામ કરાવે છે તે તો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.